નમસ્કાર. આજે આપણે એવા ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમાં બે પ્રકારના ઇન્વેસ્ટર્સ હોય છે. પહેલા પ્રકારના ઇન્વેસ્ટર્સ છે કે આ ટોપિક વિશે જાણતો છે પણ તેમના લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ કાં પછી કોઈક એવા કમિટમેન્ટ્સ છે તો પણ એ આ ફૂલફિલ નથી કરી શકતા. અને બીજા પ્રકારના ઇન્વેસ્ટર્સ છે કે જેમને આ ટોપિક વિશે જાણ જ નથી. તો આજે આપણે એ ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ કે હાઉ ટુ ક્રિએટ લોંગ ટર્મ વેલ્થ. લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન કઈ રીતે કરવું. તો હું શ્રેય તન્ના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર, ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાન્ડર્ડ બોર્ડ USA દ્વારા મેળવેલ સર્ટિફિકેશન અને અમરેલી જિલ્લાનો સૌપ્રથમ પ્રેક્ટિસિંગ સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર છું. હવે આપણને સવાલ આવે કે વાય લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન ઇઝ નેસેસરી. લાંબા ગાળાનું વેલ્થ ક્રિએશન શા માટે કરવું જોઈએ? તો તેનું પ્રાઇમરી રીઝન છે કે તમે અને તમારી ફેમિલી કોઈ બીજા પર ડિપેન્ડન્ટ ના રહો ફાઇનાન્શિયલી, અને તમે ખુદ ફાઇનાન્શિયલી ફ્રીડમ અચીવ કરો. તે એનું પ્રાઇમરી રીઝન છે કે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન શું કામ કરવું જોઈએ. હવે આપણે જોઈશું કે વ્યક્તિઓ કઈ ભૂલો કરે છે જે તેનાથી તેનું લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન નથી થતું. વ્યક્તિઓની ભૂલોમાં આપણે જોઈએ તો સૌપ્રથમ વ્યક્તિ એ ભૂલ કરે છે કે તેનું ખર્ચ કરવાનું આયોજન જ કરતો નથી. તેની દર મહિને જે ભી આવક આવે છે, આઈધર તે સેલેરીથી આવે છે કે બિઝનેસથી આવે છે, તો પહેલા તે ખર્ચ કરી કાઢે છે અને પછી જો વધે છે તો તે બચત કરે છે. અને આજના દિવસોમાં લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ પણ બહુ જ વધતા ગયા છે. આજના દિવસોમાં ટ્રેન્ડ એવો આવી ગયો છે કે દર રવિવારે રેસ્ટોરન્ટમાં જાવું એટલે જાવું જ. પછી તે પરવડતું ના હોય તો પણ લોકો જાય જ છે અને તેની વેલ્થને ડિટ્રોઇટ કરે છે. એટલે આપણે એક બેઝિક ફોર્મ્યુલા યાદ રાખવો જોઈએ કે આવક માઇનસ બચત, એના પછી જે વધે છે તે ખર્ચ માટે હોવું જોઈએ, નહીં કે આવક માઇનસ ખર્ચ ઇઝ ઇક્વલ્સ ટુ બચત. વ્યક્તિઓની ભૂલોનું બીજું કારણ છે કે તે પોતે લોન લે છે અને રોકાણ કરે છે. તો હું તમને એનું એક ઉદાહરણ આપું છું કે એ પોતે 100 રૂપિયાનું માર્કેટમાં રોકાણ કરે છે કે જેમાંથી 50 રૂપિયાની 10% વ્યાજ પ્રમાણે લોન લે છે. તો એને દર વર્ષે 5 રૂપિયા વ્યાજ ચૂકવવું પડે છે. તો પહેલા વર્ષે 100 રૂપિયાના 12% રિટર્ન મળ્યું છે તો તેના 112 રૂપિયા થાય છે. તો એમાંથી તેને 5 રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડે છે અને 7 રૂપિયા તેનું વળતર છે. પણ જ્યારે માર્કેટ માઇનસ જાય છે ને 20-30% તૂટે છે કે 70 કે 80 રૂપિયાના 100 રૂપિયાના થઈ જાય છે, ત્યારે તે એને જે 5 રૂપિયા વ્યાજ દેવું પડે છે ત્યારે તે એને કઠણ લાગે છે. એટલે આ પ્રમાણે આપણે ધ્યાન રાખવું જોઈએ કે લોન લઈ અને રોકાણ ન કરવું જોઈએ. માણસની ત્રીજી ભૂલ છે કે તે ઊંચા વ્યાજનું દેવું લે છે, એટલે કે ઊંચા વ્યાજ દરોની લોન લે છે. ફોર એક્ઝામ્પલ, હું તમને એક 2 દિવસ પહેલાનું જ ઉદાહરણ આપું કે એક અમારા ફેમિલી ફ્રેન્ડ છે, એમની એક હોમ લોન હતી અને તેનું વ્યાજ દર હતું 9.2%. તો અમે બેંક સાથે નેગોશિએટ કરાવી અને તેમનું વ્યાજ દર 7% લઈ ગયા અને તેના ટોટલ EMIમાં 3 થી 4 હજારનો ફરક આવી ગયો છે. એટલે ડેટ રિસ્ટ્રક્ચરિંગ કરવું એ પણ ખૂબ જરૂરી છે. અને અગર લોન જરૂરિયાત માટે છે તો જ લેવી જોઈએ. પણ તમારા ફાઇનાન્શિયલ પ્લાનર કે આ લોન જરૂરિયાત છે તો જ તમારે લેવી જોઈએ. ચોથી અને સૌથી મોટી ભૂલ છે કે તે રાઈટ એસેટ એલોકેશન નથી કરી શકતો, એટલે કે વૈવિધ્યીકરણ નથી કરતા. એટલે કે એ કોઈ બી એક એસેટ ક્લાસ બાજુ બાયસ થઈ જાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ બી માણસ છે તો એક એવું વિચારે છે કે રિયલ એસ્ટેટ એટલે કે રિયલ એસ્ટેટ, એના સિવાય બીજે ક્યાંય રિટર્ન નથી મળતું. તો એ માણસ ખોટો છે. સૌ પ્રથમ રાઈટ એસેટ એલોકેશન કરવું જરૂરી છે કે પાર્ટ તમારા 100 રૂપિયા છે તેમાંથી રિયલ એસ્ટેટમાં કેટલા હોવા જોઈએ, કેટલું તમારે ડેટમાં હોવું જોઈએ, કેટલું તમારે ઇક્વિટીમાં હોવું જોઈએ, કેટલું તમારે ગોલ્ડમાં હોવું જોઈએ. અને હંમેશા તમારા જે ફાઇનાન્શિયલ ગોલ્સ હોય છે એને તમારે લિક્વિડ એસેટમાં જ રાખવા જોઈએ, નહીં કે ઇલિક્વિડ એસેટ્સમાં. ભૂલ છે કે તે વીમા વગરનું જીવન જીવે છે. વીમો ખૂબ જ એક પરિવાર માટે જરૂરી છે. પહેલો વીમો એટલે કે ટર્મ પ્લાન.
ટર્મ પ્લાન એ માટે જરૂરી છે કે આજે વ્યક્તિની ડેથ થઈ જાય છે તો પછી તેના એક્સપેન્સને રિપ્લેસ કરવા માટે ટર્મ પ્લાન જરૂરી છે. અને બીજો વીમો એ છે કે મેડિક્લેમ. મેડિક્લેમ શા માટે લેવો જોઈએ એનું તમને એક ઉદાહરણ આપું કે તમે ઘર ખર્ચોનું તમે આયોજન કર્યું છે, તમે લોન લઈ અને રોકાણ નથી કરતા, ઉચ્ચ વ્યાજનું દેવું બંધ કરી દીધું છે, વૈવિધ્યકરણ કર્યું છે, રાઈટ એસેટ એલોકેશન કર્યું છે, પણ કંઈક એવી મેડિકલ ઇમરજન્સી આવી ગઈ કે કંઈક ક્રિટિકલ ઇલનેસ આવી ગઈ તો તમે જે વેલ્થ ક્રિએટ કરી હોય છે એ તે તમારા મેડિકેશન માટે જતી રહે છે. એટલે મેડિક્લેમ લેવો પણ ખૂબ જ જરૂરી છે. તો કઈ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે ટર્મ પ્લાન અને મેડિક્લેમ રાઈટ પ્રોડક્ટ તરીકે પણ જરૂરી છે. છે કે તે પોતે ઇમરજન્સી ફંડ નથી રાખતા. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ શોર્ટ ટર્મ પીરિયડ માટે તમારી ઇન્કમ બંધ થાય છે કે કંઈક તમારો બિઝનેસ બંધ થાય છે તો તમારી જોડે એક ઇમરજન્સી ફંડ હોવું જોઈએ. અત્યારના જ આપણે સિનારીઓમાં જોઈએ કે અત્યારે 2.5 મહિનાનું લોકડાઉન હતું, એટલે કે 70 ડેઝ 70 દિવસ તમારો બિઝનેસ બંધ હોય છે તો શું તમે તમારો ઘર ખર્ચો કાઢી શકો છો, તમારા મેડિક્લેમ અને તમારા ટર્મ પ્લાનનું પ્રીમિયમ ભરી શકો છો? અગર હા, તો તમે તમારું ઇમરજન્સી ફંડ ક્રિએટ કર્યું હશે, અને અગર ના, તો તમારે તમારું ઇમરજન્સી ફંડ પણ ક્રિએટ કરવું જોઈએ કે જેનાથી તમારી લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન ડિસ્ટર્બ ના થાય. તો આપણે જોઈ કે ઇન્વેસ્ટર કઈ 6 બાબતોનું ધ્યાનમાં નથી રાખતો તો તેનું વેલ્થ ક્રિએશન નથી થતું. તો વેલ્થ ક્રિએશનની મૂળ ભૂલ અને મૂળ કારણ એ છે કે તે ઇન્વેસ્ટર લક્ષ્ય આધારિત પ્લાનિંગ નથી કરતો, એટલે કે ગોલ બેઝ ફાઇનાન્શિયલ પ્લાનિંગ નથી કરતો. એટલે કે એની તે ફાઇનાન્શિયલ લાઈફ જર્નીને ડિસ્ક્રાઇબ નથી કરતો, એટલે તે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન નથી કરી શકતો. ફોર એક્ઝામ્પલ, તમારા રિટાયરમેન્ટ પ્લાનિંગ મેપ્ડ છે, તમારું ચિલ્ડ્રનના એજ્યુકેશનનું પ્લાનિંગ મેપ છે, તમારા એસ્ટેટ પ્લાનિંગ મેપ્ડ છે, તો પછી તમને માર્કેટની શોર્ટ ટર્મ વોલેટિલિટીથી તમને કંઈ ગભરાવાની જરૂર નથી, કેમ કે તમને ખબર છે કે એ તમારા લોંગ ટર્મ ગોલ છે, શોર્ટ ટર્મ ગોલ છે કે મીડિયમ ટર્મ ગોલ છે. એટલે એ તમારો ફાઇનાન્શિયલ પ્લાનર એ પ્રમાણે જ તમારું વેલ્થ પ્લાનિંગ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરતો હોય છે. આ એક માર્કેટની ટ્રેન્ડ લાઇન છે. ફોર એક્ઝામ્પલ, માર્કેટ વધતું હોય છે ત્યારે ઇન્વેસ્ટર હોય છે એ સોશિયલ મીડિયા કે મીડિયા પ્લેટફોર્મ કે કોઈ અન્ય માણસના પ્રભાવમાં આવીને રોકાણ કરી દે છે, અને માર્કેટ 1-2 વર્ષ તેની પરીક્ષા લે છે કે માર્કેટ 1-2 વર્ષ સ્ટેગ્નેન્ટ થઈ જાય છે, અને આ પોઈન્ટ જ્યારે આવે છે ત્યારે ઇન્વેસ્ટર તેનું ધીરજ ખોઈ બેઠે છે અને તે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશનની રેલી ગુમાવી દે છે એના લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન માટે. એટલે આમાંથી આપણે એ સમજવાનું છે કે ફોર એક્ઝામ્પલ, તમારે લો અને ઓર્ડરની કંઈ જાણકારી કે કંઈ એડવાઇઝરી જોતી છે તો તમે લોયર પાસે જાઓ છો, તમારે મેડિકેશનની જરૂરત હોય છે તો તમે ડોક્ટર પાસે જાઓ છો, નહીં કે લોયર પાસે. તમારે મકાન બનાવવું હોય છે તો તમે એન્જિનિયર પાસે જાઓ છો. તો આવી જ રીતે ફાઇનાન્શિયલ એડવાઇસ માટે પણ તમારે એક રાઈટ ફાઇનાન્શિયલ પ્લાનરની એડવાઇસ લેવી બહુ જ જરૂરી છે, તો તમે આ ભૂલથી બચી જાઓ છો. હું આશા કરું છું કે તમને આ વિડીયો જોયા પછી તમે તમારા ફાઇનાન્શિયલ ડિસિઝન લેવામાં કંઈક મદદરૂપ થશે અને તમને ખબર પડી હશે કે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન કઈ રીતે કરાય અને કઈ કઈ બાબતોનું ધ્યાન લેવું જોઈએ. અને આ વસ્તુ અગર તમે આજે સાંભળી છે પણ અગર તમે આજે અમલમાં નથી લેતા તો તમને 20 વર્ષ પછી અહેસાસ થશે કે આજે મેં આ વસ્તુને અમલમાં લીધી હોત તો સારું રહેત. તો હું આશા કરું છું કે તમે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશનની જર્નીમાં અમારી સાથે જોડાઓ અને તમારા નિયર અને ડિયર વન ને તમે આ વિડીયો શેર કરો કે તે પણને સમજ આવે કે લોંગ ટર્મ વેલ્થ ક્રિએશન શું છે અને કઈ કઈ બાબતોનું ધ્યાનમાં લેવું જોઈએ. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.